આ વસ્તુ જાણવું બહુ જરૂરી છે ખેડૂત મિત્રોને. જુઓ, પહેલા તો એક કે આપણે પોતાનું સાયલેજ એટલે આપણા નજર આગળનું, એટલે આપણે કયું માલ મટીરિયલ સોના જેવું બનાવેલું. હવે બજારમાંથી તમે લીધું એમાં તો કેટલી વેમ રે કે આમાં તો બુલેટ ઘાસમાં ભેગું કરી દે, કોઈ મિક્સ કરવા, હા, કોઈ બીજી બાજરીનું કટિંગ ભેગું કરી દે, તમે એનું પારખી શકવાના નથી. અમારા આજે આ પશુપાલન ખેડૂત મિત્રોને ડ્રોન વિશેની કોઈ માહિતી આપશો કે કઈ રીતે ડ્રોન વાળા બેન આવી શકે છે અને એના માટે શું શું પ્રોસેસ કરવી પડે છે? ભારત માતા કી જય. તો મિત્રો, આપણે અગાઉના પશુપાલનના વિડીયોમાં જે ખેડૂત પશુપાલક મિત્રને મળ્યા હતા એવા હરેશભાઈને મળી અને એમના પશુપાલન માટે ઘાસચારા માટે જે એમની ખાસ પદ્ધતિ છે, જે મકાઈનું વાવેતર કરે છે અને મકાઈનું વાવેતર કઈ રીતે કરે છે, એને કઈ રીતે એનો ઉપયોગ કરે છે, એની માહિતી આજે મળીએ. અને મકાઈ પાછળ એ કઈ પદ્ધતિથી તૈયાર કરે છે અને એમની મકાઈ ખરેખર જોવાલાયક છે, એક વિશિષ્ટ પ્રકારની મકાઈ. તો હરેશભાઈ, બોલો દિનેશભાઈ. તમે આ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છો, સારી એવી તમારી નામના પણ છે, પશુપાલનમાં તમારું સારું એવું નામ છે. તો મને એક વિચાર આવે છે કે હું જ્યારે પણ તમારા ખેતરમાં આવું તો આ મકાઈ જ ઉભેલી હોય છે, તો તમે મકાઈ શા માટે વાવો છો? મકાઈ વાવવાનું તો મેન કારણ જોવા જઈએ ને તો સારું આ મજૂરોનો લેબરનો ખર્ચો અને રોજની જફામારી, રોજ વાઢવાનું રોજ વાવવાનું, એના માટે તો ખાસ. અને 365 દાડા આરી એ વસ્તુ થાય. ખાલી ઉનાળામાં થોડી તકલીફ ખરી, બાકી વાવેતર આનું 12 માસ કરી શકાય. તમે જોતા જશો, મારે લગભગ મકાઈ તમે જોઈ છે ખેતરમાં. હું એ કહું છું ને કે આ ચારો રહ્યો ને એને પૌષ્ટિક સારામાં ઉત્તમમાં ઉત્તમ મકાઈનું સાયલેજ. લીલી કરતા લીલી સારી નહીં, પણ એનું સાયલેજ બનાવેલું હોય તો એ 365 તમે સંગ્રહ કરી શકો અને ખવડાવી શકો. અને એ અતિ ઉત્તમમાં અતિ ખોરાક, એમાંથી બધા જ તત્વો એને સંપૂર્ણપણે મળી રહે. એના માટે આપણે મકાઈનું વાવેતર કરીએ. તમને એક ખાસ વાત કરવી છે. બોલો. કે તમારી મકાઈ આટલી જબરજસ્ત બને છે, એના પાછળનું ખેતર તમે કઈ રીતે તૈયાર કરો છો કે જેથી કરીને આ જો તમારી મકાઈની ખરેખર જે આ જાડાઈ છે બહુ મસ્ત અને જબરજસ્ત છે, તો આટલો મજબૂત ટૂંકો કઈ રીતે ઉત્પન્ન કરવો એ ખરેખર ખેડૂત માટે વિચારવા જેવી વાત છે. અને એના માટેની તૈયારી કઈ હોય છે તમારી? તૈયારીમાં તો કેવું હોય, પાયાની અંદર આપણે લગભગ ઓર્ગેનિક ખાતરો જ નાખીએ ઉત્પન્ન કંપનીના. પણ મકાઈનું જે જાત આવે ને પાયોનિયર કંપનીની, એ વસ્તુ એવી સારી છે પાછી, એવું એ નહીં. આપણે 3396 અને 4596 આ 2 નંબરની વેરાયટી છે લગભગ. આ 2 વેરાયટી વાવી હતી, એટલે આ વેરાયટી એ બહુ સારી આવે છે. એના કારણે સ્ટમ્પનું અંતર બહુ ઓછું વધારે રાખવું પડે. અને આપણે ખેડૂતો કેવા વધુ વાવીએ તો વધુ થાય એવું હોય. આ આછા ડોકા હોય એટલે આટલા મોટા થયા. જો તમે ભરચક વાવી દેવો ને તો ડોકો આવો નહીં બને. જુઓ તમે જુઓ, એટલે આ ડોકાનું કાયદેસરનું માપ છે 2 હરોળ વચ્ચે 1.5 ફૂટ અને 2 છોડ વચ્ચે 1 વેતથી ઉપર હોય તો એ સારામાં સારો ડોકો બને. બરાબર, એનું મેન એવી રીઝન છે. પાયામાં તો આપણે કોરો વાવી હોય તો એ વાવી શકાય અને ભેજે ઉગાડવી હોય તો પણ ઉગાડી શકાય. જો ભેજે ઉગાડો તો વધુ ફાયદો એ કે નિંદામણ ઉગ નહીં. અને ભેજ મારા દ્રષ્ટિએ મને સારામાં સારું રિઝલ્ટ ભેજે મળ્યું. તમે ખેતરમાં પાયામાં બધું ખાતર પૂંખી દો, તો આમ તો પૂંખ્યા કરતા તો પહેરવાની ઓટોમેટિક પેણીથી પહેરો ને ખાતર તો સારું. પણ અહીંયા આવ્યા મળતી નહીં આપણા જોડે દાણા અને ખાતર બંને સાથે થાય આ બિયારણ. હા, એટલે અમારે સાદી પેણીથી જ પહેરવું પડે અને સાદી પેણીથી અમે ખાતરે આપીએ અને એ જ ઉત્તમ મળ્યું એમને રિઝલ્ટ. બરાબર, એમાં કોરો હોય ખેતર તો ભેજ વાળું હોય, ભેજ માપનો ભેજ થાય લાડુ વળે એવું. અને એ વખતે તમે વાવેતર કરો તો 10 દિવસ વધુમાં વધુ 10 દિવસે મકાઈ બહાર આવી જાય. હા, 10 દિવસ. તો હરેશભાઈ, બીજી એક ખાસ વાત કે આની અંદર બિયારણ કેટલું જોવું છે? આમ સિઝનમાં કંપની વાળા 4 કિલો કી, પણ આપણે 1 વીઘામાં એટલે આપણે 24 ગુંઠે 1 વીઘો થાય. 1 વીઘામાં 5 કિલો બિયારણ જુઓ. 5 કિલો બિયારણ સારી કંપનીનું. ચીલા ચાલુ આપણે જે વાવીએ મકાઈ નહીં, ફક્ત આની કંપનીની વાવ. બાયરની આવે છે, પાયોનિયરની આવે છે, બીજી ઘણી બે મંગલમની આવે. આપણે પાયોનિયર સિવાય વાવતા નથી.
આ તો કહેવાનો મતલબ એક હમ. સ્ટાન્ડર્ડ કંપનીનો માલ હોય તો 5 કિલો જેવું બિયારણ જુઓ પડે. જુઓ વિકલ્પ હા. તો અને પાણીની આ પિયતની વ્યવસ્થા કઈ રીતે આપે? પિયતમાં અલગ અલગ પદ્ધતિ છે. જો મારા ટપક છે હા હા અને ફુવારા છે હા હા અને છૂટું ઘણા લોકોને સગવડ ના હોય તો છૂટા પાણી પણ આપણે વાવેતર થઈ શકે. એટલે આપણે જેમ બીજા પાકો વાવીએ એ રીતે જ છે કે ભેજે આપણે ઉગાડી દીધી હોય, સારો એવો ભેજ હોય માપનો, તો 10 દિવસે મકઈ બહાર આવી જાય મોડામાં મોડી, અને પછી એને જરૂર પડે છેલ્લે લગભગ 20 થી 25 દિવસે આપણે પાણી મૂકી શકીએ. એમાં છૂટું પાણી પહેલું પિયત આપી શકાય. તો મિત્રો એમની પાસે તો ટપક અને ફુવારાની વ્યવસ્થા છે, પણ જે લોકોને ટપક અને ફુવારાની વ્યવસ્થા ના હોય એવા ખેડૂત મિત્રોને 10 દિવસ પછી મકઈ જ્યારે બહાર નીકળી જાય અને બહાર નીકળ્યા પછી એમ લાગે કે 20-25 દિવસ થઈ ગયા છે અને મકઈ બરાબર છે, તો 20-25 દિવસ એ પિયત આપી શકે. પણ એમાં બીજો એક પ્રોબ્લેમ ખરો હા હા કે જ્યારે જે વખતે આપણે ફણગા ફૂટીને બહાર આવતા હોય ઘઉંમાં આપણે ખબર કાકડાની ઓર રાખવી પડતી, એવી આમાં પણ એક થોડી તકલીફ ખરી કે પેલા કોગલો આવું છે એ હારો ખોતરી જ ખાઈ કોગલો પક્ષી. હા, એટલે બિયારણ પછી આપણે વાયુ હોય માપનું આચું અને પછી વધારે આસું પડી જાય. એટલે એ પ્રમાણે તમારે એ કાળજી થોડી રાખવી પડે. આજુબાજુમાં ડબલા વગાડો કે થોડી બીજી કોઈ કાળજી રાખો. કોઈ ઘણા લોકો પેલું નેટ મારતા હોય અવાજ કરે એવું, હા એવું પણ કરી શકાય, એ કરવું જરૂરી છે. આ તો મિત્રો વાવેતર કર્યા પછી ઘણીવાર પક્ષીઓ આવતા હોય છે, પક્ષીઓ આવવાથી જે વાવેતર હોય એના અંદર આસુ કરી નાખતા હોય, તો એ પ્રમાણે એનો પણ આપણે ખ્યાલ રાખવો પડે જરૂરી. તો હરેશભાઈ, મારી એક ખાસ વાત એ છે કે જ્યારે પણ આનું વાવેતર કરીએ તો શરૂઆતના બીજ ઉપર કોઈ એવો ટાલો કે એવો કોઈ પ્રોબ્લેમ બને ખરો? એમાં તકલીફ તમારે એના પહેલાના કયા પાકમાં શું તકલીફ થયેલી હતી એના અનુસંધાને થોડી ફૂગની અસર થાય, પણ જમીનજન્ય ફૂગના અંદર તમે એનો નિકાલ કરી શકો. ધારો કે કોઈ પાક એવો તમે ચોમાસામાં વાયો હોય આગળનો ગમે તે સિઝનનો, અને એને હળો થયો હોય, તમે વધારે કાઠું કરી દીધું હોય અને પછી એ જમીનમાં દબાણી હોય પણ પૂરી કોહવાણી ના હોય, તો એના કારણે ફૂગની અસર થાય. તો એના કારણે તે મકઈ થોડી પીળી પડે. એ તો મકઈ નહીં, તમે કોઈ પણ પાક વાવો, પણ એના માટે તમે ટ્રાયકોડર્મા વિરિડી તમે આપી શકો. એ પહેલા ટ્રીટમેન્ટ પાયામાં નાખી દો તો એ ઉપદ્રવ ના થાય. એટલે એની ખાસ કાળજી રહે એવી. આ મકઈ જ્યારે મોટી થાય એ વખતે કોઈ તકલીફ વચ્ચેના ગાળામાં કોઈ એવી? મકઈમાં લગભગ કોઈ રોગચાળાની શક્યતા નહીં, પણ થોડું વાતાવરણના કારણે ડિફરન્ટ આવે, ઠંડી ને ગરમીના કારણે, તો ઈયળનો ઉપદ્રવ આવે. એ ઈયળ એક સ્ટેજ ઉપર આવે તો તમે ગમે તે સ્ટેજ ઉપર તો તમે એને એમામેક્ટિન બેન્ઝોન 5% મારી દો તો એનું નિરાકરણ થઈ જાય. બાકી બીજો કોઈ તકલીફ કે બીજી કોઈ રોગ આવતો નહીં. જ્યારે આપણે મકઈનું વાવેતર કર્યું, મકઈ નાનાથી મોટી થઈ અને સમજો કે આપણે સાથી સરખી આવી જઈ, ત્યાં સુધીના સ્ટેજમાં તમે દવાનો છંટકાવ કઈ રીતે કરો છો, અને એના પછી જ્યારે મોટી થાય તો એ વખતે તમને ના ફાવે તો તમે એ વખત કઈ રીતે દવાનો છંટકાવ કરો છો, એ માહિતી આપશો? આમાં લગભગ ઈયળ સિવાય કોઈ તકલીફ નહીં. લગભગ 1 થી 2 વખત સ્પ્રે આવે, તો નાની અવસ્થા હોય તો તમે આપણે પંપથી આપણે દવા છાંટી શકીએ. પણ જો હાઈટ વધી જાય, એના ઉપદ્રવ આવો થઈ જાય, જુઓ એ તમે જોઈ શકો. જુઓ આ ઈયળ ખાઈ જવાથી જો આવું થાય. આમ કાયદેસર કેવું હોય, તમારે એની કુણી પૂંપળ હોય ને શરૂઆત આમ ગોળ ગોળ રિંગ, એના અંદર ઈયળ થાય. એ ઈયળ ખાઈ જાય ને એટલે સ્ટેજ એને હાઈટ વધવા ના દે. એના માટે પછી તમારે હાઈટ આપડી થઈ હોય મોટી હાઈટ, તો તમે ડ્રોન, મેં પણ છેલ્લા 2 વર્ષથી તો હું ડ્રોન થી જ દવા છંટકાવી દઉં. હાઈટ પછી વધારે થાય એટલે પછી આપણે પંપ થી ફાવતું નહીં. હા, ડ્રોન થી છંટકાવ કરી દઈએ. એમાં પણ સારી એવી સરકાર સબસિડી આપે. અમારા આજે આ પશુપાલન ખેડૂત મિત્રોને ડ્રોન વિશેની કોઈ માહિતી આપશો કે કઈ રીતે ડ્રોન વાળા બેન આવી શકે છે અને એના માટે શું શું પ્રોસેસ કરવી પડે છે? બરાબર. આમ ડ્રોન માટે તો સૌપ્રથમ તો તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે સરકારની જાહેરાત હોય એના અંદર તમે એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે કે ભાઈ મારે આ જરૂર છે આપણા, તો એ પ્રમાણે એ લોકોનો આપણો વર્ક ઓર્ડર આવે, આપણને પાસ થઈ જાય એટલે આપણને ગમે ત્યારે એનો છંટકાવ કરી શકીએ. પણ આપણા એક આમાં ખાસ વાપરવા જેવું છે, ખેડૂત મિત્રો વાપરજો. આના માટે પણ એક સંગઠિતતા અને એકતા જુઓ તો જ થાય. બાકી એક વીઘા ઓલે બેન કે કોઈ વસ્તુ ડ્રોન વાળા બેન આવી ના શકે. એના માટે તમારે બધા સાથે મળી અને દરેક પાકમાં, ધારો કે વરિયાળી છે, એરંડા છે, તો એ સિઝનમાં આવતા દરેક પાક માટે તમે એનો ઉપયોગ કરી શકો. ડુંગળીમાં, ગમે તે પાકમાં. તો એ વખતે બધા ભેગા મળીને નક્કી કરો ભાઈ 10 વીઘા કે 5 વીઘા, તો આપણે સાથે મળીને બેનને આપણે બોલાવીએ છીએ અને આપણે ચાર્જ એનો આપીને એનો આપણને પણ પોસાય, સામેવાળાને પણ પોસાય. આમાં 600 રૂપિયા એમને આપવાના હોય. 600 રૂપિયા આપણે ગવર્મેન્ટમાં એમને બેનને આપવાના હોય અને સામે આપણને સરકાર 500 રૂપિયા
રિટર્ન આપે. એટલે આપણને 1 એકરે 600 રૂપિયા આપવાના, 1 એકરે 100 રૂપિયા ચાર્જ થાય. એટલે આ રીતે ડ્રોનની પ્રોસેસ છે. આ તો પશુપાલન મિત્રો એમનું કહેવું એમ છે કે જ્યારે પણ ડ્રોનની જો સગવડ કરવી હોય તો જો તમે વધારે ખેડૂતો સંગઠિત થઈ અને મંગાવો તો એમની પડતર તમારે નીચે આવી શકે. બરાબર. એમાં પણ બીજી એક મહત્વની વાત, 10 લીટર પાણીમાં 10 લીટર પાણીમાં એમાં આપણા 1 એકરમાં એનો છંટકાવ થઈ શકે. પણ આપણા ખેડૂત મિત્રો કેવા પાછા 70 પ્રશ્નો કરે, અમે તો પંપ કેટલા બધા ઉપાડીને ફરતા હતા અને આમાં ખાલી આટલા પાણીમાં થઈ જાય. એમાં 4 નોઝલો આવે અને એટલી માઇક્રો નોઝલો આવે કે જે ક્લિયરલી આપણા ખેતરને આપણને સંતોષકારક દવાનો છંટકાવ થઈ જાય. તમે પણ બીજાના વિડીયો દ્વારા કે બીજા ખેડૂતો દ્વારા તમે માહિતી લઈ અને એનો અભ્યાસ કરી અને પછી એનો છંટકાવ કરજો. તો હરેશભાઈ, મારે તમને એક ખાસ વાત પૂછવી છે કે આ મકાઈ કાપવા ક્યારે આવીએ કઈ રીતે ખબર પડે? આમાં કેવું હોય દિનેશભાઈ, આમાં દિવસો તો હોય જ છે કે ભાઈ કંપની કોઈ પણ કંપનીનો બિયારણના સ્ટેજમાં અલગ અલગ વેરાયટી હોય. એ વેરાયટી પ્રમાણે દરેકનો સ્ટેજ અલગ હોય, પણ જનરલી 80 થી 85 થી 90 દાડા વાતાવરણના કારણે થોડો ડિફરન્ટ રહે, 10 થી 15 દિવસ આમથી આમ. અને પણ આપણે સ્થળ ઉપર જઈ અને એનું ડૂડું હોય છે, આ તમે રહ્યું ને, આ તમે ખોલી, અત્યારે તો આપણે અવસ્થા વાર હશે થોડી, આ ખોલીને તમે અંદર દાણો ખોતરીને જોઈ શકો. દૂધિયો દાણો, દૂધ ભરાયો, પાણી નહીં, દૂધ નીકળે એ અવસ્થા, એની સ્ટેજ ક્લિયર થઈ ગયો કહેવાય. એ વખતે તમે એનું કટિંગ કરી શકો છો. હા, તો રૂબરૂમાં એમ કે દૂધ જેવું થાય હા, ત્યારે દૂધિયો દાણો ભરાય એ વખતે કટિંગ થાય. હા, એટલે કરવું કટિંગ થાય. હા, તો તમે આ દૂધિયા દાણો છો એ વાત કરી, બરાબર. તો એને કટિંગ કઈ રીતે કરવામાં? હા, સરસ સરસ. આમાં ઘણા બધા પ્રશ્નો હતા. ઘણા બધા લોકોએ મને પૂછતા કે તમે કઈ રીતે કરો. હવે શરૂઆતના સ્ટેજમાં હું જ્યારે વાવેતર કર્યું ને એ વખતે પણ મને બહુ મોટી તકલીફો પડી, પણ તકલીફો તો રહેવાની, પણ એના અંદર તમે ઉતરો ને એટલે ધીમે ધીમે નવું જાણવા મળે. અમે અહીંથી ટ્રેક્ટર ભરતા અને મજૂરો વાઢી અને ટ્રેક્ટર ભરીએ, અને ટ્રેક્ટર અહીંથી આપણા ખર્ચા લઈ અને ત્યાં જે મશીન હોય તે બધા અહીંથી 30-40 કિલોમીટર ત્યાં લઈ જતા. એટલે આપણને થોડું કોસ્ટિંગ વધી જતું અને ત્યાં મજૂરી એટલી હાલવી પડતી. પછી અમારા જોડે કોન્ટેક્ટો આવ્યા અને અમને થોડી માહિતી મળી એટલે અમે ડાયરેક્ટ હવે મશીન આવે સાયલેજ વાળાનું. હા, એ ભાઈ પોતે અહીંયા મશીન લઈને આવે એટલે ડાયરેક્ટ આવે, એટલે મજૂર કોઈ નહીં, એક જ દાડા ભરતે 25-30 વીઘા હોય તો એ વઢાઈ જાય. વાઢીને સીધું એની બાજુમાં આપણે ટ્રક અંદર જે મૂક્યું હોય એના અંદર નખાઈ જાય અને ત્યાં દબાઈ અને ત્યાંથી અહીંથી આપણે ત્યાં લઈ જઈએ. એટલે કટિંગ માટે તો સારામાં સારી સિસ્ટમ થઈ જઈ. હવે 50 વીઘા, હા, કોઈ પ્રશ્ન જ નહીં. તો જે આ કાપવાની આપણે વ્યવસ્થાની વાત કરી, તો એના વિશે ઘણા ખેડૂતોને મને કોમેન્ટ આવતી હોય છે કે તમે કઈ જગ્યાએ કપાવો છો અને કઈ રીતે કરો છો, તો એની માહિતી જરા આપી. જો આમ તો અમારું ગામ માધુપુરા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. અમારા નજીકમાં અહીંથી 30-40 કિલોમીટરના અંતરમાં 2 જગ્યાએ એનું અમારે કામ થાય છે. એક પાટણથી રાજપુર કટપુર રોડ ઉપર જયેશભાઈ પટેલ કરીને છે, અને બીજું કોઈટા બાજુમાં મોહનભાઈ છે, મોહનભાઈ કરીને. આ બંને જગ્યાએ અમે કામ કરાવીએ છીએ. જેનો સમય એ વખતે એ લોકો કદાચ નવરા ના હોય તો બીજા વ્યક્તિને પણ બોલાવો, પણ આપણો ટાઈમ આવી જાય એ વખતે કટિંગનો તો એમને બોલાવીએ. પણ એમાં પણ ખાસ ખેડૂત મિત્રો જાણવા જેવી વાત છે કે એનો ખર્ચો બધાનો મેઇન પ્રશ્ન આવ્યો જ હોય. જો તમે નજીકના વિસ્તારમાં આવતા હોય, ધારો કે મારા 30 કિલોમીટર, એટલે મારે એમને ડીઝલનો ખર્ચો આપવો પડે. બહુ હેવી ટ્રેક્ટર આવે મશીન કટિંગ વાળું, તો આપણે ઉપરથી ડીઝલના કંઈક 1500-2000 એમને આપવા પડે. પણ જો તમે નજીકના વિસ્તારમાં હોય ને વધુ વાવેતર હોય તો આપણને કોઈ રૂપિયો આપવાનો થતો નથી. એ આપણને 3 રૂપિયા લેબર ચાર્જ લઈને કટિંગ કરી આપણી ગાડીમાં નખી આપું. પછી ત્યાં ગાડી એ પોતે ખાલી કરે. ખાલી કર્યા પછી આપણને ત્યાં પ્રેસ કરી અને રોલ બનાવી આપું. રોલ બનાવી આપણી ગાડીમાં ભરી આપું. એનો આ જે આટલી મેં જે તમને વાત કરી કે આટલું કામ થાય, એનો ચાર્જ 1 કિલોએ 3 રૂપિયા. આપણે ખાલી ગાડી લઈને ભરવા જ જવાનું. હા, એ આપણી ભરેલી ગાડી. અમે પાછા એવું કરીએ છીએ, આપણું પોતાનું કોઠા સૂત્ર પ્રમાણે જે ગાડી અહીંથી માલ ભરીને જાય એ જ ગાડી માલ ત્યાં તરત તૈયાર કરી, તરત એટલે મૂળ જે 2-3 કલાક લાગીએ પણ એ આ બનાવી અને એના એ જ ગાડીમાં રિટર્ન. આપણે આવતા જવાનું ભાડું આપણે નક્કી કરી આપી. હા, એટલે બીજો કોઈ પ્રશ્ન ના રહે. હા, તો આ તમે જે સાયલેજ તૈયાર કર્યું એ અને અત્યારે માર્કેટમાં તૈયારમાં સાયલેજ પણ મળે છે, તો એના વચ્ચેનો શું ડિફરન્સ, ખૂબ ફરક પડે? સરસ, મેન પ્રશ્ન જ આ રહ્યો. અને અસલ જે કહેવાય ને સાયલેજની, એ અસલ રીત જ આ રહી છે. આ વસ્તુ જાણવું બહુ જરૂરી છે ખેડૂત મિત્રોને. જુઓ, પહેલા તો એક કે આપણે પોતાનું સાયલેજ એટલે આપણા નજર આગળનું, એટલે આપણે કયું માલ મટીરિયલ સોના જેવું બનાવેલું.
હવે બજારમાંથી તમે લીધું એમાં તો કેટલી વેમ રે કે આમાં તો બુલેટ ઘાસમાં ભેગું કરી દે, કોઈ મિક્સ કરવા હા કોઈ બીજી બાજરીનું કટિંગ ભેગું કરી દીધું, તમે એનું પારખી એકવાના નથી. અને અંદર ખાલી ખોટા દાણા બતાવ કે ભાઈ જો મકાઈના દાણા છે, એટલે છેતરાવાનું ના થાય પહેલું. બીજું કે પડતરની વાત કરીએ તો બજારમાં લગભગ અત્યારે દૂધસાગર ડેરી 7.5 થી પોણા 8 રૂપિયા જેવું લગભગ એ લે. હા એટલો ભાવ, પ્રાઇવેટમાં 8 રૂપિયાનો ભાવ. પણ જો આપણે વાવેતર અને એની પદ્ધતિ સાથે સંકળાયેલા હોઈએ વ્યવસ્થિત તો આપણને એનું સંપૂર્ણ માહિતી મળે. હવે ધારો કે હું ડ્રીપથી વાવું તો મારો ખર્ચો ઓછો થવાનો, સમજો. કોઈ છૂટા પાણી વાવે તો એનો ખર્ચો વધી જવાનો. એટલે આ બેની કોસ્ટ અલગ અલગ પડતી રહે. કે ભાઈ આપણે ધારો કે સૌરાષ્ટ્રમાં ઘઉં વાવે કેનાલમાં તો એમના ઘઉં 500-600 રૂપિયા જ જવાના, અને આપણે અહીંયા 1200 ફૂટના પાણીનું બહાર કાઢવાના તોય એ 600 રૂપિયા જવાના. પણ એને મફત પેદા થવાના છે, અને આપણે હોય 1200 ના ગાઢો એટલે કલાક વાળી આપણે 200 રૂપિયા 150 રૂપિયા કલાક ચડે, એટલે આપણને મોંઘો પડે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આનાથી લોકોને પડતર ઊંચી પડે. એટલે આપણી પડતર ગણવા જઈએ કોસ્ટમાં બે રીતે તો બજાર કરતા આપણો 50% ફાયદો થાય. બરાબર. એટલે 4.5 થી સમથિંગ જેવી સમય કે જેવું કટિંગ વાળાને આલવું પડે એ ખર્ચામાં વધઘટ થાય, એના કારણે 4.5 થી 4 રૂપિયા જેવું આપણને ખર્ચો ચડે એક વીઘો કિલોએ, સોરી 1 કિલોએ. હા તો હરેશભાઈ, આજે તૈયાર સાયલેજ લાવીએ અને તમારા સાયલેજનો ડિફરન્સ શું પડે? આમ જોવા જઈએ તો ડિફરન્ટ કોઈ જાજો ના કહેવાય એવું લાગે ખેડૂત મિત્રો, પણ આપણે ખાલી 2-2.5 રૂપિયા કે એનો ડિફરન્ટ કાઢીએ કે એટલો ફાયદો થાય. પણ આપણે જે વપરાશ છે ને એ વસ્તુની અઢળક, એટલે આપણે ટનની વાતો કરીએ કે 10 ટન 15 ટન 20 ટન, તો એટલા બધા માલમાં 2.5 રૂપિયા એટલે ઘણો બધો ડિફરન્ટ કહેવાય. કે તમે એ આપણને પોસાય. 2 રૂપિયા હવે પશુપાલનમાં તમે જમ બનાવીને કોસ્ટ કઈ રીતે નીચે આવે એ જ મહત્વનું. હા તો કિલો એ 2 રૂપિયાનો ડિફરન્સ પડતો એટલે ખેડૂતને એમ લાગે કે 2 રૂપિયા માટે આટલી કોણ વેટ કરે, પણ ખરેખર જો આ મજૂરી કરો તો તમને એનો જે ટનમાં જ્યારે વપરાશ થાય ત્યારે ખબર પડે ડિફરન્સ કેટલો મોટો થઈ જાય. હા બહુ મહત્વનો પોઈન્ટ જ છે. જો ખેડૂત મિત્રો, હું તો તમને માર્ગદર્શન આપું અને હજુ પણ આગળ આપતો રહીશ. મારું તો એક જ કહેવું છે કે જે તકલીફો અમને પડી એ તમને ના પડે, અને અમે જેવી સારી સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ એવા તમે પણ પહોંચી શકો. એના માટે અમે આગળ આ વિડીયોમાં તમને આગળના વિડીયોમાં અમે એમને કટિંગ કરીશું, એ વખતના વિડીયો પણ બતાવીશું, અને તેઓ કઈ રીતે પ્રેસ થાય અને એનું મટીરિયલ કઈ રીતે બને અને એનો આપણે સંગ્રહ કઈ રીતે કરી શકીએ એનો પણ આગળ તમને વિડીયો દ્વારા માહિતી પૂરી પાડીશું. જય ભારત. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ વધુ ને વધુ લોકો સુધી શેર કરજો, લાઈક કરજો, અને આવા વિડીયો અમે બનાવતા રહીશું તો આગળ પણ અમારા વિડીયો જોતા રહીશું.